વિદ્યાર્થી મિત્રો, હવે આપણે n+Lનો નિયમ સમજીશું. આ નિયમ પરમાણુમાં કક્ષકોની ગોઠવણી કેવી રીતે થશે, કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાશે, તેની અંદર આપણને ઉપયોગી બનશે. તો હવે આપણે જોઈએ n+Lનો નિયમ. જુદા જુદા શક્તિ સ્તરમાં આવેલી કક્ષકોની શક્તિનો ક્રમ તે ક્વોન્ટમ આંક n અને Lના સરવાળાના મૂલ્યોને આધારે નક્કી થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે નિયમ છે તે આપણને દર્શાવે છે કક્ષકોની શક્તિનો ક્રમ, એટલે કે બંને કક્ષકોની સાપેક્ષે કયા કક્ષકની શક્તિ એટલે કે ઉર્જા વધુ છે અને કઈ કક્ષકની શક્તિ એટલે કે ઉર્જા ઓછી છે, તે આપણે n+Lના નિયમની મદદથી નક્કી કરી શકીએ. જે કક્ષક માટે n+Lનું મૂલ્ય ઊંચું હોય તે કક્ષકની શક્તિ વધારે હોય છે. તો આ ફર્સ્ટ પોઈન્ટ છે તે આપણે યાદ રાખીશું કે જે કક્ષકનું n+Lનું મૂલ્ય ઊંચું આવે તે કક્ષકની શક્તિ વધારે હોય. દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ. 4s કક્ષક અને 3D કક્ષક. 4s કક્ષકની વાત કરીએ તો 4s કક્ષકમાં nનું મૂલ્ય છે 4, જે અહીં તમે જોઈ શકો છો, અને Lનું મૂલ્ય છે 0, કારણ કે કઈ કક્ષક છે? s કક્ષક. s કક્ષક હોય તો Lનું મૂલ્ય કેટલું હોય? 0. n+L કરીએ તો આપણને જવાબ મળશે 4. 3D કક્ષકની વાત કરીએ, nનું મૂલ્ય આપેલું છે 3. D પ્રકારની કક્ષક એટલે Lનું મૂલ્ય કેટલું હશે? 2. n+L કરતાં આપણને જવાબ મળશે 5. તો અહીં તમે જોઈ શકો છો કે જે કક્ષક માટે n+Lનું મૂલ્ય ઊંચું હોય તે કક્ષકની શક્તિ વધારે હોય. તો 4s અને 3D કક્ષકોની વાત કરીએ તો બંને કક્ષકોમાં 3D કક્ષક છે તેની શક્તિ વધારે છે, કારણ કે તેના n+Lનું મૂલ્ય 4s કક્ષક કરતાં વધારે છે. તો પહેલો નિયમ આપણે યાદ રાખીશું કે જે કક્ષક માટે n+Lનું મૂલ્ય ઊંચું આવે તેની શક્તિ વધારે હોય. બીજો પોઈન્ટ, જો બે જુદા જુદા પ્રકારની કક્ષકો માટે n+Lનું મૂલ્ય સમાન મળે તો આવી કન્ડિશનમાં શું કરવું? બે અલગ અલગ પ્રકારની કક્ષકો છે અને n+Lનું મૂલ્ય સમાન આવે છે, તો કઈ કક્ષકની શક્તિ વધારે અને કઈ કક્ષકની શક્તિ ઓછી તે શાના ઉપરથી નક્કી કરી શકાય? તો તેના માટે એવું કહ્યું છે કે જ્યારે બે જુદા જુદા પ્રકારની કક્ષકો માટે n+Lનું મૂલ્ય સમાન મળે તો જે કક્ષકમાં nનું મૂલ્ય એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક nનું મૂલ્ય વધારે હોય તેની શક્તિને વધારે ગણવી. તેનું એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 2p અને 3s કક્ષક. આ 2p અને 3s કક્ષકમાં n+Lનું મૂલ્ય આપણને 3 મળે છે. nનું મૂલ્ય 2p ની અંદર વાત કરીએ તો 2p એટલે કે Lનું મૂલ્ય 1, n+L આપણને મળશે 3. 3s તો અહીં પણ nનું મૂલ્ય 3, s કક્ષક માટે Lનું મૂલ્ય આપણને મળશે 0, n+L કરતાં આપણને મળશે 3. તો હવે આ બંને કક્ષકો છે 2p અને 3s, તો બંનેમાંથી કોની શક્તિ વધારે અને કોની શક્તિ ઓછી છે તે નક્કી કરવું છે. બંનેમાં n+Lનું મૂલ્ય સમાન મળે છે, સરખું મળે છે, જે આપણે જોયું. તો આવી કન્ડિશનમાં શું યાદ રાખીશું કે જે કક્ષકમાં nનું મૂલ્ય વધારે હશે
તેની શક્તિ વધારે ગણવી. તો અહીં 2p કરતાં 3s માટે nનું મૂલ્ય વધારે છે. માટે એવું કહી શકાય કે 3s કક્ષક છે તેની શક્તિ અથવા તો ઉર્જા 2p કરતાં વધારે છે. હવે ત્રીજો પોઈન્ટ જોઈએ. એક જ શક્તિ સ્તરમાં આવેલી એક જ પ્રકારની પેટા કક્ષકો કેવી હોય છે? સમશક્તિક એટલે કે ડિજનરેટ હોય છે. દાખલા તરીકે પી કક્ષક, તો તેની 3 પ્રકારની પેટા કક્ષકો છે, px, py અને pz, જે કેવી હોય છે? સમશક્તિક. અહીં આપણે જોઈએ કે દાખલા તરીકે nનું મૂલ્ય 2 હોય તો તેના માટે 2p કક્ષક, અને આ 2p કક્ષક છે એની પેટા કક્ષકો કઈ છે? 2px, 2py અને 2pz એ બધી ઇક્વલ હોય છે, એટલે કે સમશક્તિક હોય છે. વિદ્યાર્થી મિત્રો, n+l નો નિયમ આપણે કોષ્ટક દ્વારા સમજીએ. વિદ્યાર્થી મિત્રો, n+l ના નિયમના આધારે વધતી ઉર્જા સાથે કક્ષકોની ગોઠવણી આપણે કોષ્ટક દ્વારા સમજીએ. અહીં કક્ષક છે 1s, એટલે કે nનું મૂલ્ય 1 થશે. s કક્ષક માટે lનું મૂલ્ય 0 થશે. n+lનું મૂલ્ય આપણને 1 મળશે. તેવી જ રીતે બીજી કક્ષક જોઈએ 2s કક્ષક, જ્યાં nનું મૂલ્ય છે 2, lનું મૂલ્ય છે 0, n+lનું મૂલ્ય આપણને મળશે 2. 1s અને 2s આ બંને કક્ષકોની વાત કરીએ તો કઈ કક્ષકની શક્તિ વધારે ગણાશે? તો 2s કક્ષકની, કારણ કે n+lનું મૂલ્ય 1s કક્ષક કરતાં વધારે આવે છે. ત્યાર પછી જોઈએ 2p કક્ષક, nનું મૂલ્ય 2, lનું મૂલ્ય 1 અને n+lનું મૂલ્ય આપણને મળશે 3. અહીં 2p કક્ષકમાં n બરાબર 2 છે, માટે 3s કક્ષક કરતાં તેની ઉર્જા ઓછી છે. તે આપણે જોઈએ. 3s કક્ષકમાં જોઈએ nનું મૂલ્ય 3, lનું મૂલ્ય 0, n+lનું મૂલ્ય આપણને મળશે 3. તો અહીં તમે જોઈ શકો છો 2p કક્ષક અને 3s કક્ષકમાં n+lનું મૂલ્ય કેવું મળે છે? સમાન. તો કોની શક્તિ અથવા તો કોની ઉર્જા વધારે અને કોની ઉર્જા ઓછી તે નક્કી કરવા આપણે શું ધ્યાનમાં લઈશું? તો જે કક્ષકમાં nનું મૂલ્ય વધારે હોય તેની શક્તિ વધારે. તો 2p અને 3sમાં nનું મૂલ્ય 3s કક્ષકમાં વધારે છે, માટે તેની ઉર્જા 2p કરતાં વધારે હશે. ત્યાર પછી જોઈએ 3p કક્ષક, n બરાબર 3, l બરાબર 1, n+lનું મૂલ્ય આપણને મળશે 4. તો 3s અને 3pની વાત કરીએ તો બંને પૈકી કઈ કક્ષકની શક્તિ વધારે? તો 3p કક્ષકની, કારણ કે n+lનું મૂલ્ય કેવું છે? વધારે. ત્યાર પછી જોઈએ 4s કક્ષકમાં nનું મૂલ્ય 4, lનું મૂલ્ય 0, n+lનું મૂલ્ય આપણને મળશે 4. તો હવે અહીં તમે જોઈ શકો છો 3p અને 4sમાં n+lના મૂલ્ય કેવા મળે છે? સમાન. કેટલા છે? 4. તો 3p અને 4s બંને કક્ષકો પૈકી કઈ કક્ષકની શક્તિ અથવા તો ઉર્જા વધારે હશે? તો જેમાં nનું મૂલ્ય વધારે હોય તે કક્ષકની શક્તિ વધારે. તો 4s કક્ષકની શક્તિ અહીં 3p કક્ષક કરતાં વધારે હશે. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે 3d કક્ષકની વાત કરીએ તો n+lનું મૂલ્ય આપણને મળે છે 5. 4p કક્ષકની વાત કરીએ
તો n+Lનું મૂલ્ય આપણને મળે છે 5. nનું મૂલ્ય ફોર p કક્ષકમાં વધારે છે, તેથી 3D અને 4p બંનેમાં n+Lનું મૂલ્ય સમાન છે, છતાં 4p કક્ષક છે તેની શક્તિ 3D કરતાં વધારે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે n+Lના નિયમના આધારે કઈ કક્ષકની શક્તિ વધારે છે અને કોની ઓછી છે તે સમજ્યા. ત્યાર પછી આપણે પરમાણુમાં કક્ષકોની ગોઠવણી તે માટેના 3 નિયમો સમજીએ. વિદ્યાર્થી મિત્રો, કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો 3 પ્રકારના છે, જે આપણે વારાફરતી સમજીશું. પહેલો નિયમ છે આઉફબાઉનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, અહીં આઉફબાઉ આ શબ્દ એ જર્મન ભાષાનો શબ્દ છે. તેનો અર્થ બિલ્ડિંગ અપ એટલે કે બાંધકામ કરવું અથવા તો રચના કરવી તેવો થાય છે. અહીં આપણે આઉફબાઉ શબ્દનો અર્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાના આધારે એટલે કે તેની શક્તિના આધારે જુદી જુદી કક્ષકોમાં ગોઠવણી કરવી તેવો કરીશું. આ નિયમ જોઈએ. નિયમ આ પ્રમાણે છે. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન સૌપ્રથમ સૌથી ઓછી શક્તિ એટલે કે ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં પ્રથમ દાખલ થાય છે. ત્યારબાદ જ તે ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી એટલે કે ઊંચી શક્તિ ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નિયમ આપણે યાદ રાખીશું કે ઇલેક્ટ્રોન છે તે સૌથી પહેલાં ઓછી શક્તિ અથવા તો ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં જ સૌપ્રથમ દાખલ થશે. ત્યાર પછી જ તે ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થશે. અને આ કક્ષકો માટે ઉર્જાનો ક્રમ આપણને આપેલો છે, જે આપણે યાદ રાખવાનો છે. અને જો તે યાદ ન રહે તો અગાઉ આપણે જોયું n+Lનો નિયમ, તેના આધારે પણ તમે કક્ષકોની શક્તિ નક્કી કરી અને ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકો. કક્ષકો માટે ઉર્જાનો ક્રમ આ પ્રમાણે છે: 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s અને આ રીતે કન્ટિન્યુ. હવે આપણે નિયમ પ્રમાણે એમ કહ્યું છે કે ઇલેક્ટ્રોન સૌથી ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં પ્રથમ દાખલ થાય. તો સૌપ્રથમ ઇલેક્ટ્રોન છે તે 1s કક્ષકમાં દાખલ થશે. ત્યાર પછી જ તે 2s, 2p એમ ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થશે. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી બીજો મહત્વનો નિયમ છે જે આપણે જોઈએ. પૌલીનો નિષેધનો નિયમ અથવા તો પૌલીનો બકાતીનો નિયમ. આ નિયમ ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિક વુલ્ફગેંગ પૌલી 1926માં રજૂ કર્યો હતો. વુલ્ફગેંગ પૌલી 1926. નિયમ આ પ્રમાણે છે કે પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક એક સરખા હોઈ શકે નહીં.
અને જો આવું યાદ ન રહે તો તમે આ રીતે લખી શકો છો સાદી ભાષામાં કે એક જ કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. એક જ કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. તો આ નિયમ તમારે યાદ રાખવાનો છે કે એક જ કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન ભરવાના અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ એટલે કે તેમના સ્પિનની દિશા એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવી જોઈએ. એવું કહી શકાય કે કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના 3 ક્વોન્ટમાંક n, l અને ml સમાન હોઈ શકે, પરંતુ સ્પિન ક્વોન્ટમાંક તે એકબીજાથી વિરુદ્ધ હશે. ત્યારબાદ આ નિયમની માહિતી આપણે કોષ્ટક દ્વારા સમજીએ. આ નિયમ મુજબ n મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતા કોષમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² જેટલી થશે. તેની વધુ માહિતી આપણે આ કોષ્ટક દ્વારા સમજીએ. અહીં મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય આપેલું છે 1, 2, 3, 4. તે પ્રમાણે કક્ષા બતાવી છે. જો એનું મૂલ્ય 1 હોય તો કક્ષા થશે K. હવે અહીં આપણને 4 પ્રકારની કક્ષકો બતાવી છે S, P, D અને F. આ કક્ષકોનો આકાર તે કયા પ્રકારની કક્ષક છે તે આપણે Lના મૂલ્યની મદદથી નક્કી કરી શકીએ. જો Lનું મૂલ્ય 0 હોય તો S કક્ષક, 1 હોય તો P કક્ષક, 2 હોય તો D કક્ષક અને 3 હોય તો F કક્ષક. આ પ્રમાણે. હવે જો nનું મૂલ્ય 1 હોય તો તેને આપણે K કક્ષા તરીકે ઓળખીશું અને જો nનું મૂલ્ય 1 હોય અને તેના માટે Lનું મૂલ્ય નક્કી કરવું હોય તો L શોધવાનું સૂત્ર 0 થી n-1. આ સૂત્રમાં nની કિંમત મૂકતા આપણને Lનું મૂલ્ય મળશે 0. બરાબર. અને આ 0 એટલે કે કયા પ્રકારની કક્ષક? S પ્રકારની. તો આમ આપણને Lનું મૂલ્ય 1 જ મળ્યું. 0 એ માત્ર 1 જ મળ્યું એટલે અહીં આપણે S કક્ષક છે ત્યાં દર્શાવ્યું છે 1. કક્ષકોની સંખ્યા એટલે કે n² આપણે કંઈ કરીએ તો આપણને 1 મળશે. 2n². 2n² સૂત્રની અંદર nની કિંમત મૂકી દઈએ આપણે તો આપણને ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા મળશે 2. nનું મૂલ્ય દાખલા તરીકે 2 હોય તો L કક્ષા. હવે આપણને એ ખ્યાલ છે કે Lનું મૂલ્ય nના મૂલ્ય પર આધાર રાખે છે, જે આપણે અગાઉ થિયરીમાં જોઈ ગયા. તો nનું મૂલ્ય 2 હોય તો એવું કહી શકાય કે Lના આપણને 2 મૂલ્ય મળે. તો 0 થી n-1 સૂત્રમાં આપણે n બરાબર 2 મૂકીએ તો આપણને 0 અને 1 એમ 2 મૂલ્ય મળશે. 0 એટલે કે S કક્ષક એટલે અહીં આપણે લખીશું 1 અને 1 એટલે કે Lનું મૂલ્ય 1 હોય તો P કક્ષક. હવે P કક્ષક છે તો તેની સમશક્તિક એટલે ડીજનરેટ કક્ષકો 3 પ્રકારની મળે: PX, PY અને PZ. માટે અહીં P કક્ષકના ખાનામાં આપણે લખ્યું છે 3. તો ટોટલ કક્ષકોની સંખ્યા કેટલી થઈ? 1 S કક્ષક અને 3 Pની પેટા કક્ષકો એટલે 3 ને 1 4. તમે એ રીતે પણ ગણી શકો અને n² નક્કી કરવું હોય તો 2નો વર્ગ, તો એ પણ પ્રમાણે પણ આપણને કક્ષકોની સંખ્યા 4 મળશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² કરતાં આપણને મળશે 8. તેવી જ રીતે nનું મૂલ્ય 3 હોય તો M કક્ષા, S, P અને D ત્રણેય કક્ષકોમાં કક્ષકોની સંખ્યા આપણને ટોટલ મળશે 9. S પ્રકારની 1,
પી પ્રકારની 3 કક્ષકો અને ડીની 5 પેટા કક્ષકો 5, એમ 1, 3, 5 એમ ટોટલ 9 મળશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને ટોટલ મળશે 18. આ જ રીતે એનનું મૂલ્ય 4 મૂકતા એન કક્ષકો આપણને મળશે 1, 3, 5, 7. એન સ્ક્વેર કરતાં આપણને મળશે 16. 2n સ્ક્વેર આપણને મળશે 32. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે ત્રીજો મહત્વનો નિયમ તે ઉદાહરણ દ્વારા સમજીએ. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો નિયમ છે હુન્ડનો મહત્તમ ભ્રમણ એટલે કે સ્પિન ગુણકતાનો નિયમ. આ નિયમમાં જોઈએ તો એક કક્ષકના સમાન ઉર્જાવાળી પેટા કક્ષકને એક જ કક્ષક હોય અને તેની સમાન ઉર્જાવાળી પેટા કક્ષકોને આપણે ડીજનરેટ કક્ષક કહીએ છીએ. દાખલા તરીકે પીની વાત કરીએ તો પીએક્સ, પીવાય અને પીઝેડ આ ત્રણેય કક્ષકો ડીજનરેટ કક્ષકો એટલે સમશક્તિક કક્ષકો કહી શકાય. હવે આપણે નિયમ સમજીએ. સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં સૌપ્રથમ દરેક પેટા કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી ગોઠવાઈ જાય અને અર્ધપૂર્ણ પેટાકોષની રચના પ્રાપ્ત થાય ત્યારબાદ જ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય છે. એટલે કે એવું કહે છે કે ઇલેક્ટ્રોન એ સૌપ્રથમ દરેક પેટા કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન એ સમાંતર સ્પિનથી ગોઠવાઈ જશે. શરૂઆતમાં એક એક ઇલેક્ટ્રોન દરેક પેટા કક્ષકમાં સમાંતર સ્પિનથી ગોઠવાઈ જશે. ત્યાર પછી જ ઇલેક્ટ્રોનનું યુગ્મન એટલે કે યુગ્મીકરણ થાય છે. આ નિયમને આ રીતે પણ લખી શકાય કે ઇલેક્ટ્રોન જ્યારે સમાન ઉર્જાવાળી પેટા કક્ષકોમાં દાખલ થાય છે ત્યારે તે એવી રીતે ગોઠવાય છે કે તેઓના સ્પિનની દિશા એકબીજાને સમાંતર રહે અથવા તો સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય મહત્તમ રહે. વિદ્યાર્થી મિત્રો, આ નિયમની સમજૂતી આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. અહીં આપણે જોઈએ તત્વ છે બોરોન. તેનો પરમાણ્વીય ક્રમાંક છે, તેનો ઝેડ છે 5. તેની ઇલેક્ટ્રોનની રચના આપણે લખવી હોય તો એવું લખી શકાય 1s2, 2s2 અને 2p1. આ ઇલેક્ટ્રોનીય રચનાને આપણે કક્ષકીય ચિતાર દ્વારા પણ દર્શાવી શકાય. તો અહીં આપણે જોઈએ બોરોન 5 પરમાણ્વીય ક્રમાંક એટલે કે 5 ઇલેક્ટ્રોન આપણે ગોઠવવાના છે 1s2, 2s2 અને 2p1. તો સૌપ્રથમ આપણે આ જે ત્રણેય કક્ષકો છે તેમાં એક એક ઇલેક્ટ્રોન ભરીશું. સૌપ્રથમ ત્રણેય કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન ભરીશું એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 1sમાં 1, 2 અને 3. આપણા નિયમ પ્રમાણે કે સૌપ્રથમ આપણે અગાઉ નિયમ જોયો હુન્ડનો મહત્તમ ભ્રમણ એટલે કે સ્પિન ગુણકતાનો નિયમ કે ઇલેક્ટ્રોન છે તે સૌપ્રથમ દરેક પેટા કક્ષકમાં એક એક સમાંતર સ્પિનથી ગોઠવાશે. ત્યાર પછી જ તેનું જોડકું બનશે એટલે કે તેનું યુગ્મીકરણ થશે. તો અહીં બોરોનની અંદર વાત કરીએ તો ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાશે 1s1, 2s1, 2px1. 3 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા, હજી 2 ઇલેક્ટ્રોન વધે છે. તો હવે ફરીથી તેનું યુગ્મન થશે તો કે 1sની અંદર એક ઇલેક્ટ્રોન મૂકી દઈએ વિરુદ્ધ સ્પિનમાં, 2sની અંદર એક મૂકી દઈએ તો ટોટલ 1s2, 2s2 અને 2p1 5 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાય. કાર્બનની વાત કરીએ તો એમાં પણ 1s2, 2s2 અને 2p2 આ 2p કક્ષક છે તેની 3 પેટા કક્ષકો 2px, 2py અને 2pz જે સમશક્તિક છે.
ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી હોય તો અહીં 1 ઇલેક્ટ્રોન મૂકીશું, 2, 3, 4. હજી 2 ઇલેક્ટ્રોન વધ્યા. હવે શું કરવાનું? યુગ્મન કરવાનું, પરંતુ વિરુદ્ધ દિશામાં. તો અહીં 5 અને અહીં 6. તે જ રીતે નાઇટ્રોજનમાં વાત કરીએ તો નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો તે પણ આ જ રીતે ગોઠવીશું આપણે. દરેક કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન ગોઠવાશે. સૌપ્રથમ સમાંતર સ્પિનથી 1, 2, 3, 4, 5. ત્યાર પછી તેનું યુગ્મન થશે વિરુદ્ધ દિશામાં, એટલે કે 6 અને 7. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન ત્રણેયની અંદર ઇલેક્ટ્રોનીય રચના, એટલે કે ઇલેક્ટ્રોન, આ નિયમ જે 3 આપણે અગાઉ ભણ્યા તેના આધારે જ ઇલેક્ટ્રોન ગોઠવાશે.